હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે સૌને। અને જો નવરા થઈને ગૌગરા દેવા આવીને હવે સબલું આખું ભર્યું ને તો નથી લેવાતું। હા હવે જો મોટર કોટકાણી એટલે મોટર કાઢી અટાણે અને હવે નવરા થયા છે। જો બધું કાઢીને ઢગલો કરી દીધું છે। આ રસો બધોય આમ પૂગી ગયો છે, તાલગણનો છે, આમ રોડે રાખ્યો છે અને મોટર હવે કાલ હમી થાહે। તાલગણ એમને રહે। નાની મોટર છે ને કોટકાણી એટલે અમે કરાવવાની છે। હવે જો અમે છે ને અહીંયા પછી શું કર્યું, ભાજી વીટવા બેસી ગયા છે બે જણા અને જો અંધારા જેવું થઈ ગયું છે, ભાજી વીટી લઈએ અને ચોરી જલ્દી ચોરીને ભાજી નહીં આવી એટલે બેઠા બેઠા કામ થઈ ગયું। જો હું ભગત બે ભાજી બીટી લઈ આવી બેઠા બેઠા। જો અમે સોફો બનાવ્યો ને એની માથે બેઠા છે, તો સોફો લીધો છે એટલે જો વરસાદ તો જો પાણી ભરાઈ ગયા અમારે અહીંયા એવો આવે છે વરસાદ ને ઓસરી આખી પલરી ગઈ છે। આ બાજુ જો આ બાજુ બાસકી તો ઉડીને વહી ગઈ। જો એવો વરસાદ આવે છે બહુ જ આમ તો જો બધે પાણી પાણી થઈ ગયું, ઓસરીમાં ભરાઈ ગયું। શું કરવું આમાં? વાંથી વાસત આવે છે આવડું આ ઓલું આવું આજકાલ સેટું રહી ગયું ને વાં એટલે અહીંયા કાંઈક બીજો આખું પગ કરવું જ આમ રહ્યો તો જવા દે તો ખરી પગ ખાલી આમ કરો ને તો જઈ ગઈ। જો અમારે તળાવ ભરાઈ ગયું છે, આ તળાવ ધૂળનું ભરવાનું હતું ત્યાં પાણીનું ભરાઈ ગયું મોર એટલે હવે તો જઈ વારો આવે તો રોકાઈ જાય। જો આમ નામ જઈમો છે પોણી કલાકથી આવે તે થાય હવે હજી થાય। જો આ બે અહીં બેસી ગયા છે, કેવા અહીં ભરીને બેસી ગયા। આ તો બહી બોલાવતા હોય ટાઈપ થઈ ગયા ને તો કહીમાં બાઈને યોગ્ય તો રખડ તો આવે તો એ થાય ને। જો હવે ભગતને નસો ચડાવવાની મજા આવશે ટાટા પોરનો। જો હવે વરસાદ બંધ રહી ગયો છે અને અમારે બધે ખેતરુંમાં પાણી ભરાઈ ગયા છે। જો આ બધી હવે આવે છે આમ જરી જરી થોડો થોડો આવે છે એટલે જો આટલું પાણી બધે ભરાઈ ગયું, એટલો વરસાદ થયો છે। આ કૂતરું છે ને પાછું ઓલું કાઢે છે